નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારા દીકરા અને વહુએ મારા ચશ્મા ગુમ કરીને 20,000નો ચેક કહીને 20 લાખના ચેક પર સહી કરાવીને બધા પૈસા ઉપાડી લીધા। મેં મારા પૈસા પાછા માગ્યા તો મને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા। આ બધાથી પરેશાન થઈને મેં એવી યુક્તિ લગાવી કે જેનાથી મારા પૈસા તો શું, મારા પગે પડીને માફી માંગવા પણ રાજી થઈ ગયા। સવારનો સમય હતો, પરંતુ વસુંધરાજીના જીવનમાં જાણે ધુમ્મસ છવાયેલું હતું। તેમની આંખોની રોશની હવે પહેલા જેવી રહી નહોતી અને ચશ્મા વગર તેમને દરેક ચહેરો બસ એક પડછાયા જેવો નજર આવતો હતો। ત્યારે જ તેમનો દીકરો નકુલ રૂમમાં દાખલ થયો। તેના ચહેરા પર એક વિચિત્ર ગભરાટ અને ઉતાવળ હતી, જે તેના અવાજમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી। નકુલે હાથમાં એક ચેકબુક દબાવી રાખી હતી। તેણે મા પાસે જઈને ખૂબ માસૂમિયતથી કહ્યું, "મા, જરા આ ચેક પર તારી સહી તો કરી દે, મને પૈસાની ખૂબ સખત જરૂર છે। સગુનની સ્કૂલ ફી ભરવાની છે, છેલ્લી તારીખ આજે જ છે। જો આજે પૈસા જમા નહીં કરાવું તો તેનું નામ કપાઈ જશે। વસુંધરાજી પોતાની પોતરી સગુનને ખૂબ પ્રેમ કરતા હતા, એટલે ફીનું નામ સાંભળતા જ તેમનું મમતા ભર્યું દિલ પીગળી ગયું। પણ તેમની અંદરના જૂના સંસ્કારોએ તેમને સાવધાન કર્યા। તેમણે ધીમા અવાજે કહ્યું, "હા બેટા, સગુનના ભણતર માટે તો હું મારો જીવ પણ આપી દઉં। આ ચેક શું ચીજ છે, લાવ હું સહી કરી દઉં। પણ પહેલા મારા ચશ્મા તો લેવા દે, ઓછામાં ઓછું જોઈ તો લઉં કે કેટલી રકમ ઉપાડી રહ્યો છે અને ક્યાં સહી કરવાની છે। જોયા વગર કાગળ પર હાથ ચલાવવો યોગ્ય નથી હોતું." એમ કહીને વસુંધરાજી પોતાના ઓશિકા પાસે રાખેલા ટેબલ પર હાથ ફેરવવા લાગ્યા। તેમને યાદ હતું કે રાત્રે ચશ્મા અહીં જ રાખ્યા હતા, પણ ત્યાં ખાલી પા સિવાય કશું જ નહોતું। તેઓ પરેશાન થઈને બેઠા થયા અને ઓશિકાની નીચે બેડના ખાનાઓમાં ચશ્મા શોધવા લાગ્યા। તેમને ક્યાં ખબર હતી કે જે ચશ્માને તેઓ શોધી રહ્યા છે તેને તેમના દીકરાએ જ કાવતરા હેઠળ ગાયબ કરી દીધા છે, જેથી માની નજર સાથે સાથે તેમની સમજ પણ પર પડદો પાડી શકાય। ઘણો સમય થઈ ગયો હતો। વસુંધરાજીનો હાથ પથારીની દરેક કરચલી અને ટેબલના દરેક ખૂણાને ફંફોડી ચૂક્યો હતો, પણ ચશ્મા ક્યાંય મળ્યા નહીં। તેમની ધૂંધળી આંખોમાં હવે ગભરાટના આંસુ તરવા લાગ્યા હતા। માની આ લાચારી જોઈને નકુલનું દિલ પીગળવાને બદલે વધારે કઠોર થઈ ગયું। તેને ડર હતો કે ક્યાંક મોડું ન થઈ જાય અને તેનું કાવતરું નિષ્ફળ ન જાય। નકુલ અચાનક પોતાનું ભાન ગુમાવી બેઠો અને મોટા અવાજે બૂમ પાડીને બોલ્યો, "હદ છે માં, શું તને તારા સગા દીકરા પર જરા પણ ભરોસો નથી? હું અહીં તારી પોત્રીના ભવિષ્ય માટે વિનંતી કરી રહ્યો છું અને તું એક સામાન્ય ચશ્માને લઈને બેઠી છે। શું તને લાગે છે કે હું તને લૂંટી લઈશ?" વસુંધરાજી ગભરાઈ ગયા। નકુલનું આ રૂપ તેમણે પહેલાં ક્યારેય જોયું નહોતું। તેઓ કંઈ બોલે તે પહેલાં જ નકુલે વધુ દબાણ નાખતા કહ્યું, "હું કોઈ 20 લાખ થોડા જ ઉપાડી રહ્યો છું માં, જે તું આટલી તપાસ કરી રહી છે। માત્ર 20,000ની તો વાત છે અને હું આ પૈસા રાખી નથી રહ્યો। બસ 1 મહિનાની મુદત આપી દે, જેવી આવતા મહિને મારી સેલેરી આવશે હું પાઈ તારા હાથમાં પાછી મૂકી દઈશ। શું પોતાની મા પાસે મદદ માગવી હવે મારો હક પણ નથી રહ્યો?" નકુલની વાતોમાં એક તરફ દીકરાનો ખોટો અધિકાર હતો અને બીજી તરફ એક અપરાધીનો ગભરાટ। તે વારંવાર 20 લાખ શબ્દનો ઉપયોગ કરી રહ્યો હતો, જાણે તે પોતાની ચોરીને મનમાં ને મનમાં દોહરાવી રહ્યો હોય। જ્યારે ભોળી માને લાગી રહ્યું હતું કે તેમનો દીકરો ફક્ત તેમની મદદ માટે પૂછી રહ્યો છે, વસુંધરાજીનો હાથ ધ્રુજવા લાગ્યો। તેમણે વિચાર્યું કે કદાચ વધતી ઉંમરને કારણે તેઓ કંઈક વધારે શંકા કરી રહ્યા છે। તેમણે નકુલને કહ્યું, "બેટા, તું આટલો ગુસ્સો કેમ કરી રહ્યો છે? મેં શંકા નથી કરી, બસ આંખોથી લાચાર છું ને એટલે ડર લાગે છે। જો તું કહે છે કે 20,000 છે અને તું પાછા આપી દઈશ તો લાવ કાગળ, હું અંગૂઠો લગાવી દઉં છું." રૂમમાં તણાવ વધી જ રહ્યો હતો કે ત્યારે જ નકુલની પત્ની રિદ્ધિમા ચાનો કપ પછાડતા ત્યાં દાખલ થઈ। તેના ચહેરા પર બનાવટી નારાજગી અને શબ્દોમાં ઝેર ઘોળાયેલું હતું। તે વસુંધરાજીની નજીક આવીને તીખા અવાજે બોલી, "માજી, આખરે આ બધો શું તમાશો છે? સવાર સવારમાં ઘરમાં આટલો કંકાસ કેમ? શું હવે તમારો તમારા સગા દીકરા પરથી વિશ્વાસ પૂરી રીતે ઉઠી ગયો છે? શંકાની પણ હદ હોય છે। નકુલ સગુનના ભણતર માટે જ તો માગી રહ્યો છે, કોઈ જુગારમાં ઉડાવવા માટે તો નહીં." રિદ્ધિમાની વાતોએ વસુંધરાજીના દિલ પર ઘા કર્યો। તેમને લાગવા માંડ્યું કે કદાચ તેઓ ખરેખર બહુ જૂની વિચારસરણીના થઈ ગયા છે અને પોતાના જ બાળકો પર શંકા કરીને પાપ કરી રહ્યા છે। રિદ્ધિમાએ આગળ વધીને કહ્યું, "પાડોશીઓ શું કહેશે કે એક માં પોતાના દીકરાને 20,000 રૂપિયા આપવા માટે 100 વાર વિચાર કરે છે? જો તમને અમારા પર આટલું જ પરાયાપણું લાગતું હોય તો કહી દો, અમે પછી ક્યારેય તમારી પાસે મદદની આશા જ ન રાખીએ." વહુની આ ખૂટતી વાતો અને દીકરાની ખામોશ નારાજગીને કારણે વસુંધરાજી સંકોચના જાળમાં ફસાઈ ગયા।
તેમનું ગળું ભરાઈ આવ્યું અને તેમને પોતાની આંખોમાં ઝાંખપ કરતાં વધારે ખરાબ પોતાની વિચારસરણી પર લાગવા માંડ્યું. તેમણે ઊંડો શ્વાસ લીધો અને મનમાં ને મનમાં પોતાને કોસ્યા, હું પણ કેટલી પાગલ છું. મારો દીકરો ક્યારે મારું ખોરાક થોડું ઈચ્છશે? હતાશા અને અપરાધ ભાવમાં ડૂબેલા વસુંધરાજીએ ધ્રુજતા હાથે પેન પકડી અને કહ્યું, ના વહુ, એવું ન કહો. મારી દુનિયા તો તમારા બાળકોથી જ છે. લાવ બેટા, નકુલ ક્યાં સહી કરવાની છે બતાવી દે. મને કશું સાપ નથી દેખાતું. બસ તારા ભરોસા પર સહી કરી રહીશું. નકુલે ઝડપથી ચેક તેમની સામે મૂક્યો અને પોતાની આંગળીએ જગ્યાએ રાખી જ્યાં માએ સહી કરવાની હતી. ચશ્મા ન હોવાને કારણે વસુંધરાજી તે સફેદ કાગળને બસ એક ધૂંધળો ટુકડો દેખાઈ રહ્યો હતો. તેમણે નકુલની આંગળીનો સહારો લઈને તે ચેક પર પોતાની સહી કરી દીધી. તેમને લાગી રહ્યું હતું કે તેઓ પોતાની પોત્રીનું ભવિષ્ય સુધારી રહ્યા છે, જ્યારે હકીકતમાં તેઓ પોતાના દીકરાના હાથે પોતાની જીવનભરની કમાણી લૂંટાવી રહ્યા હતા. ચેક પર 20,000 નહીં પણ 20 લાખની મોટી રકમ લખેલી હતી, જેના પર હવે માની સંમતિની મહોર લાગી ચૂકી હતી. પોતાનો મકસદ પૂરો થતાં જ નકુલના ચહેરા પર એક કુટિલ સ્મિત આવી ગયું. તેણે ઝડપથી તે ચેક પોતાના ખિસ્સામાં મૂક્યો અને મા તરફ જોયા વગર ઓફિસ જવાનું બહાનું કાઢીને ઘરમાંથી નીકળી ગયો. તેને ડર હતો કે ક્યાંક તેની આંખોની ચમક તેની ચોરી ન પકડી લે. બીજી બાજુ વસુંધરાજીનું મન હજુ પણ અશાંત હતું. તેઓ પોતાને સંભાળવા માટે ઘરના રોજિંદા કામોમાં લાગી ગયા. તેમનું માનવું હતું કે કામમાં મન લાગેલું રહેવાથી નકામા વિચારો મગજમાં નથી આવતા. તેઓ ધીમે ધીમે ડગલા માંડતા પોતાના રૂમની સાફ સફાઈ કરવા લાગ્યા. ધૂંધળી નજરથી તેમણે ભોંયતળિયું અને ખૂણા સાફ કર્યા. જ્યારે રૂમનો બધો કચરો એક જગ્યાએ ભેગો થઈ ગયો તો તેઓ તેને ફેંકવા માટે ખૂણામાં રાખેલા ડસ્ટબિન પાસે પહોંચ્યા. જેવું તેમણે કચરો નાખવા માટે ડસ્ટબિનનું ઢાંકણું હટાવ્યું, કચરાના ઢગલા ઉપર તેમને કશુંક ચમકતું દેખાયું. વસુંધરાજીના ધબકારા વધી ગયા. તેમણે ઝૂકીને તે વસ્તુ ઉપાડી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે તેમના એ ચશ્મા હતા જેને તેઓ સવારથી આખા ઘરમાં પાગલની જેમ શોધી રહ્યા હતા. ચશ્મા ન તૂટ્યા હતા અને ન તો તેનો કાચ ખરાબ થયો હતો. તે એકદમ સાજા, સારી હાલતમાં કચરાના ડબ્બામાં પડ્યા હતા. વસુંધરાજીના મનમાં વીજળીની જેમ એક વિચાર આવ્યો, અરે, મારા ચશ્મા અહીં કઈ રીતે આવ્યા? રાત્રે તો મેં તેને મારા ટેબલ પર રાખ્યા હતા. ચશ્મા પોતાની જાતે ચાલીને ડસ્ટબિનમાં તો ન આવી શકે, તેને અહીં ફેંકવામાં આવ્યા છે. એક ક્ષણ માટે તેમના મનમાં આવ્યું કે તેઓ જોરથી બૂમ પાડે અને રિદ્ધિમા કે નકુલને પૂછે કે તેમની સાથે આ ભદ્દો મજાક કોણે કર્યો. પણ ત્યારે જ તેમને સવારનું તે દ્રશ્ય યાદ આવ્યું. નકુલની ઉતાવળ, રિદ્ધિમાના તીખા શબ્દો અને ભરોસાની તે મોટી મોટી વાતો. તેમને સમજાઈ ગયું કે ચશ્મા ખોવાયા નહોતા પણ જાણી જોઈને તેમની પાસેથી છીનવવામાં આવ્યા હતા, જેથી તેઓ તે કાગળ પર લખેલી સચ્ચાઈને જોઈ ન શકે. નવાઈની વાત એ હતી કે વસુંધરાજી ના કોઈ શોરબકોર કર્યો, ન તો તેમણે રિદ્ધિમાને બૂમ પાડી અને ન તો બબડ્યા. તેમણે ખૂબ શાંતિથી ચશ્મા કાઢ્યા અને તેને પોતાના પાલવથી સાફ કર્યા અને પોતાની આંખો પર લગાવી લીધા. જેવા ચશ્મા આંખો પર ચડ્યા, ઘરની દરેક દિવાલ સાફ દેખાવા લાગી, પણ સાથે જ તેમના બાળકોના કાળા ચહેરા પણ તેમની સાફ નજર સામે આવી ગયા. તેઓ સમજી ગયા કે રમત બહુ મોટી રમાય છે. પછીના થોડા દિવસો ઘરમાં એક વિચિત્ર ખામોશી છવાયેલી રહી. વસુંધરાજીનું વર્તન બિલકુલ સામાન્ય હતું, જાણે તેમને કશું ખબર જ ન પડી હોય. તેઓ રોજની જેમ ઘરનું કામ કરતા, પોત્રી સગુનને વહાલ કરતા અને રિદ્ધિમાની કડવી વાતોને સાંભળીને અનદેખી કરી દેતા. પણ તેમની આંખો પર ચડેલા એ ચશ્મા હવે માત્ર વસ્તુઓને જ નહીં પણ માણસોની પાછળ છુપાયેલા લોભને પણ સાફ સાફ જોઈ રહ્યા હતા. એક સવારે જ્યારે નકુલ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, વસુંધરાજીએ તેને પાસે બોલાવ્યો. તેમના ચહેરા પર એ જ જૂની મમતા હતી, પણ તેમના અવાજમાં એક ગજબનું ઠેરાવ હતું. તેમણે કહ્યું, નકુલ બેટા, તને તો ખબર જ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી મારી આંખોની રોશની ઓછી થતી જાય છે. કાલે હું ડૉક્ટર પાસે ગઈ હતી. તેમણે કહ્યું કે આંખોમાં મોતિયા બહુ વધી ગયા છે. જો આવતા અઠવાડિયા સુધી ઓપરેશન નહીં કરાવું તો કદાચ મને દેખાતું બિલકુલ બંધ થઈ જશે. ડૉક્ટરે ઓપરેશન માટે આવતા મંગળવારનો સમય આપ્યો છે. નકુલે માની વાત સાંભળી, પણ તેના ચહેરા પર જરા સરખી પણ ચિંતા ન દેખાઈ. તે પોતાના ફોનમાં વ્યસ્ત રહ્યો. વસુંધરાજીએ આશા ભરેલી નજરે તેની તરફ જોયું અને આગળ કહ્યું, બેટા, ઓપરેશન, હોસ્પિટલની ફી અને પછીની દવાઓ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડશે. મેં હિસાબ લગાવ્યો છે કે લગભગ 20,000 રૂપિયા લાગશે. આ લે, મેં બેંકનો ચેક ભરી દીધો છે. તું કાલે ઓફિસ જતા સમયે બેંકમાંથી આ 20,000 રૂપિયા ઉપાડી લેજે, જેથી હું સમયસર હોસ્પિટલમાં જમા કરાવી શકું અને મારું ઓપરેશન સારી રીતે થઈ જાય. વસુંધરાજીએ ખૂબ શાલીનતાથી ચેક નકુલના હાથમાં પકડાવી દીધો. નકુલે જ્યારે ચેક હાથમાં લીધો તો તેના હૃદયના ધબકારા એક પળ માટે અટકી ગયા.
તેને લાગ્યું કે માને પાછલા દગાની ખબર તો નથી પડી ગઈ ને, પણ જ્યારે તેણે ચેક પર 20,000ની રકમ જોઈ અને માના શાંત ચહેરાને નિહાળ્યો તો તેને લાગ્યું કે ડોશી હજુ પણ એ જ અંધારામાં છે જ્યાં તે તેને છોડીને ગયો હતો. તેણે મનમાં ને મનમાં વિચાર્યું, ચાલો સારું જ છે, માને હજુ પણ મારા પર પૂરો ભરોસો છે. પહેલા 20 લાખ ઉપાડી લીધા, હવે આ 20,000 પણ મારા જ કામમાં આવશે. ઘટપણમાં આમને આંખોની શું જરૂર છે? નકુલે ખૂબ માસુમિયત મોહરું પહેરી ચેક પોતાના ખિસ્સામાં મૂક્યો અને શાંતિથી બોલ્યો, ઠીક છે માં, તમે ચિંતા ન કરો, હું ઓફિસ જતા સમયે બેંક થઈને જઈશ અને સાંજે પૈસા લઈને જ ઘરે પાછો ફરીશ. તે ખૂબ ગર્વ અને આત્મવિશ્વાસ સાથે ઘરમાંથી બહાર નીકળી ગયો, એવું વિચારીને કે તે પોતાની માને ફરીથી બેવકૂફ બનાવી રહ્યો છે. તેને અંદાજ પણ નહોતો કે આ વખતે બાજી પલટાઈ ચૂકી છે. વસુંધરાજીએ તેને બારીમાંથી જતા જોયો અને પોતાના ચશ્મા સરખા કરતા બબડ્યા, પૈસા તો તું લેવા ગયો છે બેટા, પણ આજે તને જે મળશે તેની તું કલ્પના પણ નહીં કરી હોય. સૂરજ આથમી ચૂક્યો હતો અને ઘરમાં સન્નાટો ફેલાયેલો હતો. નકુલ ઓફિસથી પાછો ફર્યો તો તેના ચહેરા પર પૈસા ન મળી શકવાનો ગુસ્સો હતો કે કદાચ પોતાની માને ફરીથી છેતરવાનો અહંકાર, એ કહેવું મુશ્કેલ હતું. તેણે ચૂપચાપ જમવાનું ખાધું, પોતાની પત્ની રિદ્ધિમાને આંખોથી જ કંઈક ઇશારો કર્યો અને મા સાથે એક શબ્દ બોલ્યા વગર પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. બીજી બાજુ વસુંધરાજી હોલમાં બેઠા એ રાહ જોઈ રહ્યા હતા કે કદાચ તેમનો દીકરો જાતે આવીને તેમને પૈસા સોંપશે અને મોતિયાના ઓપરેશન વિશે પૂછશે. જ્યારે ઘણા સમય સુધી રૂમમાંથી કોઈ બહાર ન નીકળ્યું તો વસુંધરાજી પોતાની લાકડીના ટેકે ધીમે ધીમે નકુલના રૂમ તરફ આગળ વધવા લાગ્યા. તેમના મનમાં બસ એ જ હતું કે દીકરો થાક્યો હાર્યો આવ્યો છે, તેમના ખબર અંતર પૂછી લઉં અને પેલા પૈસા વિશે પણ જાણી લઉં જે તે બેંકમાંથી લાવવાનો હતો. જેવા વસુંધરાજી રૂમની નજીક પહોંચ્યા અને પોતાનો હાથ દરવાજા તરફ લંબાવ્યો ત્યારે જ રૂમની અંદરથી રિદ્ધિમા બહાર નીકળી. વસુંધરાજી સ્મિત આપીને હજુ મોં ખોલ્યું જ હતું કે કંઈક કહેવા માંગતા હતા, પણ રિદ્ધિમાના ચહેરા પર મમતા કે સન્માનનો એક પણ ભાવ નહોતો. રિદ્ધિમાએ વસુંધરાજી તરફ એવી નજરથી જોયું જાણે તેઓ કોઈ અજાણ્યા કે બોજ હોય. આ પહેલા કે વસુંધરાજી કંઈ બોલી શકે, રિદ્ધિમાએ કોઈ પણ સંકોચ વગર તેમના મોં પર જ ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો. રૂમની અંદરથી સ્ટોપર ચડાવવાનો અવાજ વસુંધરાજીના કાનમાં કોઈ ખંજરની જેમ ખૂંચ્યો. વસુંધરાજીના લંબાયેલા હાથ હવામાં જ અટકી ગયા. તેમને મહેસૂસ થયું કે એ બંધ દરવાજા પાછળ માત્ર તેમનો દીકરો અને વહુ નહોતા, પણ તે મમતા પણ દફન થઈ ગઈ હતી જેને તેમણે વર્ષોથી સિંચી હતી. તેઓ ત્યાં થીજીને ઊભા રહ્યા. અંધારા કોરિડોરમાં તેમની આંખો પર ચડેલા એ ચશ્મા હવે આંસુઓથી ધૂંધળા થઈ રહ્યા હતા. તેમણે કોઈ શોર બકોર ન કર્યો, ન દરવાજો ખખડાવ્યો, ન તો પોતાની વહુની બદતમીજી પર બૂમો પાડી. તેઓ ભારે પગલે પાછા પોતાના રૂમ તરફ વળી ગયા. એ એકાંત રૂમની ખામોશીમાં તેમણે પોતાની જાતને કહ્યું, જ્યારે સંબંધોથી દરવાજા બંધ થઈ જાય તો માણસ પોતાની ઇજ્જતની ચોખટ જાતે સંભાળી લેવી જોઈએ. તેમણે દરવાજો બંધ કરીને મને બહાર નથી કરી, પણ પોતાને મારા દિલમાંથી બહાર કરી દીધા છે. બીજી સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ બારીમાંથી આવ્યું તો વસુંધરાજી પહેલેથી જ તૈયાર હતા. આખી રાતની કડવાશને તેમણે પોતાની અંદર જ ક્યાંક દફનાવી દીધી હતી. જેવો નકુલ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને ઓફિસ જવા માટે બૂટ પહેરવા લાગ્યો, વસુંધરાજી તેની પાસે જઈને ઊભા રહી ગયા. વસુંધરાજીએ ખૂબ જ સહજતાથી પોતાની વાત મૂકી, નકુલ બેટા, રાત્રે તો તું ઓફિસથી થાકેલો આવ્યો હતો એટલે મેં વધારે વાત ન કરી. હવે પેલા 20,000 રૂપિયા આપી દે, કારણ કે ડૉક્ટરે મારા મોતિયાના ઓપરેશન માટે કાલ સવારનો જ સમય આપ્યો છે. મારે હોસ્પિટલ જઈને એડવાન્સ પૈસા જમા કરાવવાના છે અને ઘર માટે કેટલીક જરૂરી દવાઓ પણ મગાવવાની છે. હવે વધારે મોડું ન કરી શકાય બેટા, નહીતર મારી આંખોની તકલીફ વધી જશે. નકુલના કપાળ પર એક પળ માટે સળ પડ્યા, પણ તેને તરત જ પોતાના ચહેરા પર એક ખોટી લાચારી ઓઢી લીધી. તે માની આંખોમાં જોયા વગર આમ તેમ જોતા બોલ્યો, અરે માં, કાલે ઓફિસમાં એટલું કામ હતું કે મને માથું ઉચકવાની ફુરસદ ન મળી. વિશ્વાસ કરો, બેંક જવાનો સમય જ ન મળ્યો મને. બપોર સુધી મીટિંગ ચાલતી રહી અને સાંજે બેંક બંધ થયા પછી જ ફ્રી થઈ શક્યો. નકુલે પોતાની ઘડિયાળ તરફ જોતા ઉતાવળનું નાટક કર્યું અને આગળ કહ્યું, તમે ચિંતા કેમ કરો છો? આજે હું સૌથી પહેલાં બેંક જ જઈશ. સાંજે પાછા ફરતી વખતે પાક્કા પૈસા લઈને આવીશ અને ઘરનો બધો સામાન પણ સાથે લેતો આવીશ. અત્યારે મને મોડું થઈ રહ્યું છે. બોસ બહુ કડક છે. આટલું કહીને નકુલ ઝડપી પગલે ઘરમાંથી બહાર નીકળી ગયો. વસુંધરાજી ત્યાં દરવાજે ઊભા તેને ઓઝલ થતા જોતા રહ્યા. તેઓ જાણતા હતા કે નકુલ બેંક એટલા માટે નહોતો ગયો કારણ કે તેને ડર હતો કે ક્યાંક માને તેના પાછલા દગાની ખબર ન પડી જાય
અથવા તો તે 20,000 રૂપિયા પણ પોતાની મોજશોખમાં ઉડાવવા માંગતો હતો. વસુંધરાજી પોતાના ચશ્મા પાછળ છુપાયેલી આંખોને સંકોચી. તેમને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તેમનો દીકરો સુધરવાનો નથી. તેમણે મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો, તું બેંક નથી ગયો નકુલ, પણ આજે બેંક પોતે તારી પાસે આવશે. તે તારી માને જે અંધારામાં રાખવાની કોશિશ કરી, આજે તેની રોશની તને ખૂંચશે. સમય કોઈના માટે નથી રોકાતો અને નકુલના જૂઠનો સિલસિલો પણ અટક્યો નહીં. આવતા 2-4 દિવસો સુધી આ જ નાટક ચાલતું રહ્યું. ક્યારેક બેંકનું સર્વર ડાઉન છે, ક્યારેક કેસ ખતમ થઈ ગઈ, તો ક્યારેક મેનેજર રજા પર છે. નકુલ રોજ એક નવું બહાનું ઘડતો અને વસુંધરાજીની આંખોમાં આંખ મિલાવ્યા વગર ઓફિસ નીકળી જતો. તે પોતાની માના આત્મસન્માન અને તેમની આંખોની તકલીફ સાથે રમત કરી રહ્યો હતો. વસુંધરાજી ચૂપચાપ બધું જોઈ રહ્યા હતા. તેમને હવે એ સમજવા માટે ચશ્માની જરૂર નહોતી કે તેમના ઘરના પાયામાં જૂઠનો ઉદય લાગી ચૂકી છે. છેવટે જ્યારે તેમના ધીરજનો બંધ તૂટી ગયો તો તેમણે કોઈને કશું જ કહેવાનો નિર્ણય ન કર્યો. ના તો તેમણે રિદ્ધિમાને કંઈ કહ્યું, ના નકુલને ટોક્યો. પણ એક સવારે જેવો નકુલ ઘરેથી નીકળ્યો કે તરત જ વસુંધરાજીએ પોતાની જૂની થેલી લીધી અને ઘરની બહાર આવીને એક ઓટો રિક્ષા પકડી. શહેરના રસ્તાઓ પર દોડતી એ રિક્ષામાં બેઠેલા વસુંધરાજીનું દિલ જોરથી ધડકી રહ્યું હતું અને તેઓ મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ઈશ્વર, હું જે વિચારી રહી છું કાશ તે ખોટું સાબિત થાય. મારો દીકરો આવું ન કરી શકે. બેંક પહોંચીને તેઓ ધીમે ધીમે કાઉન્ટર તરફ આગળ વધ્યા અને ધ્રુજતા હાથે પેલો 20,000નો ચેક પ્રશાંતને આપ્યો. પ્રશાંતે કોમ્પ્યુટર પર થોડા બટન દબાવ્યા, એકવાર સ્ક્રીન સામે જોયું અને પછી વિચિત્ર નજરે વસુંધરાજીને નિહાળીને રૂખા અવાજે કહ્યું કે માતાજી, આ ચેકનું પેમેન્ટ થઈ શકે તેમ નથી. વસુંધરાજીને લાગ્યું કે કદાચ તેમણે સહી ખોટી કરી હશે, એટલે તેમણે ધીમેથી પૂછ્યું કે કેમ બેટા, શું મારી સહી નથી મળતી કે મેં કંઈ ખોટું ભર્યું છે? પ્રશાંતે માથું હલાવ્યું અને પાસે બોલાવીને ધીમેથી કહ્યું કે ના માજી, સહી તો તમારી જ છે, પણ આ ખાતામાં હવે પૈસા નથી બચ્યા. 4 દિવસ પહેલાં જ આ ખાતામાંથી 20 લાખની મોટી રકમ ઉપાડવામાં આવી છે અને હવે તમારા ખાતામાં 1 રૂપિયો પણ બાકી નથી. પ્રશાંતની વાત સાંભળતા જાણે વસુંધરાજીના કાનમાં ગરમ શીશું રેડવામાં આવ્યું હોય તેમ તેમની આસપાસનો ઘોઘાટ અચાનક શાંત થઈ ગયો અને તેમને પેલો ચશ્મા ખોવાઈ ગયાનો દિવસ યાદ આવ્યો. નકુલને ગુસ્સો અને 20,000ની રટણ યાદ આવી. હવે બધું સ્પષ્ટ હતું કે જેને તેઓ પોતાની લાકડી સમજી રહ્યા હતા તેણે તેમની પીઠ પર ખંજર ભોંક્યું હતું. તેઓ બેંકની ખુરશી પર ફસડાઈ પડ્યા અને તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું, પણ તેમના ભીતરમાં પ્રતિશોધની જ્વાળા સળગી ઉઠી. બેંકના એ ઠંડા રૂમમાં વસુંધરાજીને એવું મહેસૂસ થયું જાણે કોઈએ તેમના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય, કારણ કે એ ખાતું કોઈ સામાન્ય બેંક એકાઉન્ટ નહોતું, પણ તેમના પતિની આખી જિંદગીની કમાણી, પેન્શનનો હિસ્સો અને તેમના ઘડપણનો એકમાત્ર સહારો હતો, જેમાં 20 લાખથી પણ વધુની મૂળ રકમ હતી, જેનું દર મહિને આવતું વ્યાજ તેમના નાના મોટા ખર્ચાઓ અને દવાઓનું સાધન હતું. પૈસા ખતમ થવાની વાત સાંભળીને વસુંધરાજીનું શરીર સાવ સૂન થઈ ગયું. આંખો સામે અંધારું છવાવા લાગ્યું અને કાન બહેરા થઈ ગયા. એટલે પાસે જ રાખેલા જગમાંથી તેમણે ધ્રુજતા હાથે ગ્લાસમાં પાણી ભર્યું, જેનો દરેક ઘૂંટડો તેમના ગળામાં પથ્થરની જેમ ઉતરી રહ્યો હતો. તેઓ લગભગ 10 મિનિટ સુધી ત્યાં જ ખૂણામાં ખુરશી પર બેસી રહ્યા અને પોતાના ઉખડતા શ્વાસને કાબૂમાં કરવાની કોશિશ કરતા રહ્યા. જ્યારે તેમના મનમાં બસ એક જ સવાલ ગુંજી રહ્યો હતો કે નકુલ, તું આટલું નીચે કેવી રીતે પડી ગયો? જ્યારે થોડી હિંમત બંધાઈ તો તેઓ ફરીથી કાઉન્ટર તરફ ગયા, જ્યાં બેઠેલો કર્મચારી પ્રશાંત વસુંધરાજી વર્ષોથી ઓળખતો હતો અને તેમનું બહુ સન્માન કરતો હતો. વસુંધરાજીએ રૂંધાયેલા ગળાથી પૂછ્યું કે બેટા પ્રશાંત, એકવાર ફરીથી જોઈ લે, કદાચ કોઈ ભૂલ થઈ હોય. મારી મહેનતની કમાણી આમ કેવી રીતે ખતમ થઈ શકે? પ્રશાંતે સહાનુભૂતિ ભરી નજરે તેમને જોયા અને રજિસ્ટરની એન્ટ્રીઓ બતાવવા ધીમા અવાજે કહ્યું, કાકી, હું જૂઠ નથી બોલી રહ્યો. જુઓ, આજ મહિનાની 8 તારીખે આ ખાતામાંથી પૂરેપૂરી રકમ ઉપાડવામાં આવી છે. ચેક પર સહી બિલકુલ તમારી જ હતી. અમે મેચ પણ કરી હતી અને પૈસા લેનાર કોઈ બહારનો માણસ નહોતો. પ્રશાંત થોડો ખચકાયો અને પછી આમ તેમ જોઈને ધીમેથી બોલ્યો કે તમારા દીકરા નકુલભાઈ જ આવ્યા હતા. તેમણે કહ્યું કે તમારે ઘરના રેનોવેશન અને સગુનના આગળના ભણતર માટે પૈસાની સખત જરૂર છે અને તેમના પર ભરોસો કર્યો, કારણ કે તે તમારો દીકરો છે અને ચેક પર તમારી સહી હતી. વસુંધરાજીને હવે યાદ આવ્યું કે તે દિવસે નકુલે સ્કૂલની ફીના નામે તેમની સહી લીધી હતી. તે દિવસે ચશ્મા ન મળવા, રિદ્ધિમાના મહેણા અને નકુલનો તે ખોટો ગભરાટ, બધું એક ડરામણી ફિલ્મની જેમ તેમની આંખો સામે નાચવા લાગ્યું. પ્રશાંતે આગળ કહ્યું કે કાકી, મને લાગ્યું તમને બધી ખબર છે, નહીંતર હું જ તે સમયે તમને ફોન કરી દેત.
વસુંધરાજીએ એક ઊંડો અને ઠંડો શ્વાસ લીધો. તેમની આંખોના આંસુ હવે સુકાઈ ચૂક્યા હતા અને તેમની જગ્યાએ એક કડક નિર્ણય લઈ લીધી હતી. તેમણે પ્રશાંત તરફ જોયું અને અવાજ લડખડાયા વગર કહ્યું કે ના બેટા, તારી કોઈ ભૂલ નથી. ભૂલ મારી હતી, જે મેં મારી આંખોને બદલે મારા દીકરાની દાનત પર ભરોસો કર્યો. પણ હવે મારી આંખો ખુલી ગઈ છે. વસુંધરાજીના પગમાં જાણે જીવ જ નહોતો બચ્યો. બેંકથી ઘર સુધીની મુસાફરી તેમણે કોઈ જીવતી લાશની જેમ કાપી. તેમના મગજમાં વારંવાર એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું કે ચશ્મા વગરનો એ ધૂંધળો ચેક અને નકુલની મીઠી મીઠી વાતો. તેમને હવે સમજાયું કે સ્કૂલ ફી તો બસ એક ઝાડ હતી. હકીકતમાં તેમનો પોતાનો દીકરો તેમના ઘડપણનો સહારો છીનવી ચૂક્યો હતો. જે પૈસાના વ્યાજથી તેઓ સ્વાભિમાન સાથે જીવતા હતા, પોતાની નાની મોટી દવાઓ ખરીદતા હતા અને પોતરીને ભેટ આપતા હતા. આજે તે આધાર જ ખતમ થઈ ગયો હતો. જ્યારે તેઓ ઘરની અંદર દાખલ થયા તો વાતાવરણ પૂરી રીતે બદલાયેલું હતું. એ જ ઘર જે ક્યારેય ખુશીઓથી ચહેકતું હતું, તે હવે તેમને કોઈ પારકી અને ઠંડી ગુફા જેવું લાગી રહ્યું હતું. રિદ્ધિમાં હોલમાં બેસીને બાળકોને જમાડી રહી હતી. તેણે માને આવતા જોયા, પણ તેના ચહેરા પર ન તો કોઈ સિકન આવી, ન તો તેણે શિષ્ટાચાર ખાતર કહ્યું કે માજી, તમે ક્યાં ગયા હતા? વસુંધરાજી ચૂપચાપ સોફા પર બેસી ગયા અને રિદ્ધિમાને જોતા રહ્યા. તેમને યાદ આવ્યું કે અઠવાડિયા પહેલા સુધી આ જ રિદ્ધિમા તેમના માટે ગરમ ચા લાવતી હતી, તેમના પગ દબાવવાનું નાટક કરતી હતી અને વાત વાતમાં માજી માજી કહેતા થાકતી નહોતી. ત્યારે વસુંધરાજીને લાગતું હતું કે તેમની વહુ બહુ ગુણવાન છે, પણ આજે સમજાયું કે તે આદર સત્કાર તેમના માટે નહીં, પણ તેમના બેંક બેલેન્સ માટે હતું. હવે જ્યારે ખાતામાંથી રકમ નકુલ પાસે પહોંચી ગઈ હતી તો રિદ્ધિમાએ પોતાનું મોહરું ઉતારી ફેંક્યું હતું. તેણે બાળકોને મોટા અવાજે કહ્યું કે જલ્દી જમવાનું પતાવો, મારે બીજા પણ ઘણા કામ છે. નકામા મહેમાનોની જેમ અહીં તહીં બેસવાથી ઘર નથી ચાલતું. રિદ્ધિમાના શબ્દમાં છુપાયેલો ટોણો વસુંધરાજીને કાન ફાડી રહ્યો હતો. વસુંધરાજીને મન થયું કે હમણાં બૂમ પાડીને કહે કે વહુ, જે થાળીમાં તમે જમી રહ્યા છો તે મારા જ પૈસાથી આવી છે. પણ પછી તેમને યાદ આવ્યું કે તેમના દીકરાએ જ આ બધું રચ્યું હતું. જો દીકરો જ ગદાર નીકળે તો વહુની શું ફરિયાદ કરવી? તેમણે મહેસૂસ કર્યું કે છેલ્લા 2 દિવસથી તેમને મળતું જમવાનું પણ ઓછું થઈ ગયું હતું અને તેમની હાજરીને પૂરી રીતે અવગણવામાં આવી રહી હતી. વસુંધરાજીએ પોતાની ધ્રુજતી આંગળીઓથી ચશ્મા સરખા કર્યા. હવે તેમને બધું સાફ દેખાઈ રહ્યું હતું. દીકરાનો લોભ, વહુની બદતમીજી અને તેમનું પોતાનું એકલાપણું. તેમણે નક્કી કરી લીધું કે હવે રડવાનો સમય નથી. જો તેમણે તેમના જીવતા શીખવાડ્યું છે તો હવે તેમને સજા આપતા પણ તેઓ જ શીખવાડશે. વસુંધરાજી સવારથી ભૂખ્યા તરસ્યા બેંકના ધક્કા ખાઈને પાછા ફર્યા હતા. થાક અને માનસિક તણાવને કારણે તેમનું શરીર સાથ નહોતું આપી રહ્યું. એટલે તેમણે બહુ આશા સાથે રિદ્ધિમા સામે જોયું અને અત્યંત ધીમા અવાજે કહ્યું કે વહુ, સવારથી પેટમાં અન્નનો એક દાણો પણ નથી ગયો. બહુ નબળાઈ લાગે છે. જો થઈ શકે તો મને થોડું જમવાનું આપી દે. વસુંધરાજીની આ નાની અમથી વિનંતી જાણે રિદ્ધિમા માટે જ્વાળામુખી ફાટવાનું બહાનું બની ગઈ. તેણે હાથમાં પકડેલી થાળી ઝાટકા સાથે ટેબલ પર મૂકી અને આંખો કાઢતા બૂમ પાડીને બોલી કે માં, તમને તમારી ભૂખ સિવાય બીજું કંઈ દેખાતું પણ છે કે નહીં? તમને નથી દેખાતું કે હું અહીં બાળકોને જમાડી રહી છું? ઘરના 100 કામ મારા એકલીના માથે છે. કોઈ મશીન નથી હું. રિદ્ધિમાનો લહેકો એટલો ઝેરીલો હતો કે પોતરી સગુન પણ ગભરાઈ ગઈ. પણ રિદ્ધિમા અટકી નહીં. તે વધુ કડવાશ સાથે આગળ બોલી કે એટલી જ ભૂખ લાગી છે તો જાતે રસોડામાં જઈને 2 રોટલી બનાવીને ખાઈ લો. હાથ પગ તો તમારા સાજા જ છે. આખરે હું કોની સેવા કરું? બાળકોનું ભણતર જોઉં, ઘરનું રસોડું સંભાળું કે આખો દિવસ તમારી ફરમાઈશો પૂરી કરતી રહું? તમારે તો ઘડપણ છે એટલે આરામ જ આરામ છે, પણ મારો જીવ તો આ જ કામોમાં નીકળી જાય છે. વસુંધરાજી પથ્થરની મૂર્તિ બની ગયા. તેમને યાદ આવ્યું કે હજુ થોડા દિવસ પહેલા સુધી જ્યારે તેમના ખાતામાં 20 લાખ હતા, ત્યારે રિદ્ધિમા તેમના બિસ્તર પર ચા પહોંચાડતી હતી અને કહેતી હતી કે માજી, તમે રસોડા તરફ ન આવતા, બસ આરામ કરો. આજે પૈસા શું ગયા? તેમનો અધિકાર અને સન્માન બંને છીનવી લેવાયા. વસુંધરાજીએ ભીની આંખોથી રસોડા તરફ જોયું, જ્યાં તેમણે વર્ષો સુધી બધા માટે પ્રેમથી જમવાનું બનાવ્યું હતું. તેમણે રિદ્ધિમાને કોઈ જવાબ ન આપ્યો, બસ પોતાની લાકડી કસીને પકડી લીધી. તેમને સમજાઈ ગયું કે આ ઘરમાં હવે તેમના માટે મમતાની કોઈ જગ્યા નથી બચી. રિદ્ધિમાનું આ બદલાયેલું રૂપ તેમને એ બતાવવા માટે પૂરતું હતું કે તેમના જ પૈસાની ગરમી હવે તેમને જ બાળવા માટે વપરાઈ હતી. રિદ્ધિમાના તે ઝેરીલા શબ્દો વસુંધરાજીના કાનમાં ઓગળેલા શીશાની જેમ ઉતરી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તેમણે રિદ્ધિમા સામે પોતાનું દુઃખ જાહેર ન કર્યું. તેઓ જાણતા હતા કે હવે તેમના આંસુઓની કિંમત તે ઘરમાં કોળીની પણ નથી રહી. તેઓ લથડતા પગલે દિવાલનો સહારો લેતા પોતાના અંધારા રૂમ તરફ આગળ વધ્યા. પાછળથી રિદ્ધિમાનો બબડાટ હજુ પણ સંભળાઈ રહ્યો હતો.
કે આજકાલના ઘરડાપણને પોતાની જવાબદારી કંઈ સમજતા નથી, બસ હુકમ ચલાવતા આવડે છે. રૂમમાં પહોંચીને વસુંધરાજીએ ધીમેથી દરવાજો બંધ કર્યો અને પલંગના ખૂણે બેસી ગયા. જેવી એકાંત મળી કે તેમના સબ્રનો બાંધ તૂટી ગયો અને તેઓ ધ્રુસકે રડવા લાગ્યા. ડૂચકા રોકવા માટે તેમને પોતાના પાલવને મોઢામાં દબાવી લીધો, જેથી તેમની પોતરી સગુન તેમનો અવાજ ન સાંભળી લે. તેઓ વિચારી રહ્યા હતા કે શું આ એ જ નકુલ છે જેને મેં મારી રાતોની ઊંઘ બગાડીને ઉછેર્યો હતો? શું 8 દિવસ માટે મેં પાઈ ભેગી કરી હતી કે ઘટપણમાં પોતાના જ રસોડામાંથી મને બેદખલ કરી દેવામાં આવશે? વસુંધરાજીને આજે એક કડવું સત્ય સમજાઈ ગયું હતું કે સંસારમાં સંબંધોનો પાયો લાગણીઓ પર નહીં પણ પૈસા પર ટકેલો છે. જ્યાં સુધી તેમના બેંક ખાતામાં 20 લાખનું જોર હતું ત્યાં સુધી તેઓ આ ઘરના મહારાણી હતા, અને આજે તે પૈસા નકુલ અને રિદ્ધિમાની મુઠ્ઠીમાં શું ગયા? માની મમતા એક બોજ બની ગઈ. ખરેખર પૈસા બોલે છે, અને આજે તે પૈસા તેમની વહુની જીભેથી ગાળો બનીને વરસી રહ્યા હતા. તે આખી રાત વસુંધરાજીના રૂમમાં કોઈ ન આવ્યું. ના નકુલે આવીને પૂછ્યું કે માં તે જમ્યું છે કે નહીં, અને ના તો રિદ્ધિમાએ પાણીનો એક ગ્લાસ આપ્યો. આખું ઘર સૂઈ ગયું, પણ વસુંધરાજીની આંખોથી ઊંઘ કોસો દૂર હતી. તેમને સહારો આપનાર કે તેમને ચૂપ કરાવનાર કોઈ નહોતું. તેઓ પૂરી રીતે એકલા હતા, પણ એ જ એકલતાની વચ્ચે અંધારામાં ચમકતી તેમની આંખોએ એક નવો નિર્ણય લઈ લીધો હતો. અંધારા રૂમમાં એકલા બેઠેલા વસુંધરાજીની આંખો સામે યાદોનું એક ચલચિત્ર ચાલવા લાગ્યું. તેમને નારાયણજી યાદ આવ્યા, જે તેમના પતિ જ નહીં પણ તેમના સૌથી મોટા રક્ષક હતા. નારાયણજીનો સ્વભાવ નારિયેળ જેવો હતો, ઉપરથી કડક પણ અંદરથી બેહદ કોમળ. તેઓ અવારનવાર કહેતા હતા કે વસુંધરાજી, જ્યાં સુધી હું છું તારી આંખોમાં આંસુનું એક ટીપું પણ મને બરદાસ્ત નહીં થાય. તે આ ઘરને મંદિર બનાવ્યું છે અને તું આ મંદિરની દેવી છે. વસુંધરાજી એક કુશળ ગૃહિણી હતા. તેમણે વર્ષો સુધી પોતાની ઈચ્છાઓને મારીને ઘરની એક ઈંટ સાચવી હતી. નારાયણજીની મર્યાદિત આવકમાં પણ તેમને ક્યારેય પરિવારને કોઈ વસ્તુની ખોટ પડવા દીધી નહોતી. અને પછી તેમના જીવનમાં નકુલ આવ્યો. નકુલના જન્મ પછી તો જાણે ઘરમાં ખુશીઓનું પૂર આવી ગયું હતું. વસુંધરાજીને યાદ આવ્યું કે કેવી રીતે તેઓ રાત જાગીને નકુલના ભીના લંગોટ બદલતા હતા, તેને પોતાના ખોળામાં સુવડાવતા હતા, તેની એક નાની અમથી ચીક પર આખું ઘર માથે લઈ લેતા હતા. તેમણે પોતાની સાડીઓથી અરમાન છોડીને નકુલ માટે સારા રમકડાં અને પુસ્તકો ખરીદ્યા હતા. તેઓ અવારનવાર નકુલનું કપાળ ચૂમીને કહેતા હતા કે મારો દીકરો મોટો થઈને મારો સહારો બનશે, મારી આંખોનો તારો બનશે. તેમને એ દિવસ પણ યાદ આવ્યો જ્યારે નકુલે પહેલીવાર માં કહ્યું હતું. તે એક શબ્દની મીઠાશે તેમની ઉંમરભરનો થાક ઉતારી દીધો હતો. તેમણે તેને ખૂબ લાડકોડથી ઉછેર્યો અને તેને ક્યારેય અછતનો અહેસાસ ન થવા દીધો. તેમણે વિચાર્યું હતું કે જે દીકરાને તેમણે પોતાની મમતાની છાયામાં મોટો કર્યો તે ઘટપણમાં તેમના માટે એક વટવૃક્ષ બનશે. પણ આજે એ જ આંખોનો તારો તેમની આંખોમાં કાંકરાની જેમ ખૂંચી રહ્યો હતો. જે નકુલની ખુશી માટે તેમણે ક્યારેય નારાયણજી સાથે લડાઈ વહોરી હતી, આજે એ જ નકુલ પોતાની પત્ની સાથે મળીને તેમને તિલ મરવા માટે છોડી ચૂક્યો હતો. વસુંધરાજીએ ચશ્મા પાછળથી પોતાની ધૂંધળી આંખો લૂછી અને બબડ્યા કે નારાયણજી, તમે તો મને ક્યારેય રડવા ન દીધી, પણ જુઓ તમારા જ અંશે આજે મને પોતાના જ ઘરમાં અનાથ બનાવી દીધી છે. શું આજ મારી પરવરિશનો બદલો છે? નારાયણજી એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજરના પદ પર હતા. તેમને સખત પરિશ્રમ અને વસુંધરાજીની સૂઝબૂઝનું પરિણામ હતું કે ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની ખોટ ન રહી. આલિશાન ઘર, સુખ સુવિધાનો સાધનો અને સમાજમાં માન પ્રતિષ્ઠા બધું જ તેમની પાસે હતું. પણ આ બધાના કેન્દ્રમાં ફક્ત એક જ લક્ષ્ય હતું, નકુલનું ભવિષ્ય. નકુલને શહેરની સૌથી મોંઘી અને સારી સ્કૂલમાં દાખલ કરાવ્યો. વસુંધરાજી પોતે તેને તૈયાર કરતા અને નારાયણજી તેને મૂકવા જતા. જ્યારે તે મોટો થયો તો તેને શ્રેષ્ઠ કોલેજમાં ભણાવ્યો. નારાયણજીએ પોતાની ઓળખાણ અને વગનો ઉપયોગ કરીને નકુલની નોકરી પણ એ જ શહેરમાં પાકી કરાવી દીધી, કારણ કે વસુંધરાજીએ જ એના માટે જીદ કરી હતી કે નકુલને બહાર ન મોકલો. કાળજાનો ટુકડો છે, આંખોની સામે રહેશે તો ઘટ પણ શાંતિથી જશે. આપણે પૈસાની નહીં, પોતાના દીકરાના સાથની જરૂર છે. તેમને લાગ્યું હતું કે દીકરો પાસે રહેશે તો ઘટપણની લાકડી બનીને સાથે ચાલશે. જ્યારે નકુલના લગ્ન રિદ્ધિમા સાથે થયા તો વસુંધરાજીને લાગ્યું કે જાણે તેમની બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ. તેઓ પૂરી રીતે ચિંતામુક્ત થઈ ગયા હતા. તેમણે ઘરની ચાવીઓ અને જવાબદારી ધીમે ધીમે રિદ્ધિમાને સોંપી દીધી. તેમને વિશ્વાસ હતો કે હવે તેમના આરામના દિવસો આવી ગયા છે. લગ્નના શરૂઆતના દિવસોમાં જ્યારે રિદ્ધિમા હસીને વાત કરતી હતી અને નકુલ માં કરતો તેમની આગળ પાછળ ફરતો હતો, ત્યારે વસુંધરાજી ભગવાનનો આભાર માનતા હતા
કે હે ઈશ્વર, તે મને દુનિયાનું સૌથી સુખી ઘડપણ આપ્યું છે. મારો દીકરો અને વહુ હીરા છે, પણ તેમને ક્યાં ખબર હતી કે જે ચિંતા મુક્તિને તેઓ પોતાનું સુખ સમજી રહ્યા હતા તે જ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. તેમણે જે છોડને પોતાના લોહી પર સેવાથી સિંચ્યો હતો તે જ વટવૃક્ષ બનવાને બદલે એક એવો જ નાગફણી નીકળ્યો જેણે સૌથી પહેલાં પોતાના મૂળિયા એટલે કે પોતાની માને જ ડંખ મારવાનું શરૂ કરી દીધું. વસુંધરાજીને તે દિવસ આજે પણ યાદ હતો જ્યારે તેમણે રિદ્ધિમાને પહેલી વાર જોઈ હતી. તેમણે બહુ અરમાનો અને તપાસ પછી તેણે પોતાની ઘરની વહુ તરીકે પસંદ કરી હતી. તેમને લાગ્યું હતું કે એક ભણેલી ગણેલી અને આધુનિક છોકરી તેમના ઘરને નવી રોનક આપશે, પણ તેઓ રિદ્ધિમાની અંદર છુપાયેલા મહત્વાકાંક્ષાના તોફાનને ન ઓળખી શક્યા. લગ્નના થોડા સમય પછી જ રિદ્ધિમાનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. તેને સાધારણ જીવનથી નફરત હતી. તેને દરેક વસ્તુ મોંઘી, બ્રાન્ડેડ અને દેખાડાવાળી જોઈતી હતી. પછી ભલે તે કપડાં હોય, ઘરેણાં હોય કે ઘરનું ફર્નિચર હોય, તેની માંગો ક્યારેય પૂરી જ નહોતી થતી. પોતાની બહેનપણીઓની કીટી પાર્ટીઓમાં પોતાનો વટ પાડવા માટે તે નકુલ પર નવા નવા દબાણ લાવતી હતી. નકુલ જે ક્યારેક માના એક ઈશારા પર નાચતો હતો તે હવે પૂરી રીતે રિદ્ધિમાની આંગળીઓની કઠપૂતળી બની ચૂક્યો હતો. તે રિદ્ધિમાને ખુશ કરવા માટે દિવસ રાત તેની પાછળ લાગ્યો રહેતો. તેની દરેક વ્યાજબી ગેરવ્યાજબી માંગ પૂરી કરવી એ જ જાણે નકુલના જીવનનો એકમાત્ર મકસદ બની ગયો હતો. નારાયણજી અને વસુંધરાજી પોતાની આંખો સામે દીકરાને બદલાતો જોઈ રહ્યા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે કેવી રીતે તેમનો સંસ્કારી દીકરો હવે પોતાની પત્નીની મોજશોખ માટે પોતાની કમાણી અને પોતાના સિદ્ધાંતોનું બલિદાન આપી રહ્યો છે. ઘણીવાર નારાયણજીનું મન થતું કે નકુલને ટોકે, તેને સમજાવે કે ચાદર હોય એટલા જ પગ ફેલાવા જોઈએ, પણ દરેક વખતે વસુંધરાજી તેમનો હાથ પકડીને રોકી દેતા હતા. તેઓ કહેતા હતા કે છોડોને, હમણાં નવા નવા શોખ છે, ધીમે ધીમે બધું સમજાઈ જશે. જો આપણે કંઈક કહીશું તો ઘરમાં કંકાસ થશે. હું નથી ઈચ્છતી કે આપણા ઘરની શાંતિ ભંગ થાય. શાંતિ જાળી રાખવાની આ જ ઈચ્છાએ તે બંનેને ચૂપ રહેવા માટે મજબૂર કરી દીધા. તેમણે પોતાનો અવાજ દબાવી લીધો જેથી ઘરમાં કડવાશ ન ભળે, પણ તેમની આજ ખામોશી નકુલ અને રિદ્ધિમા માટે હિંમત બની ગઈ. તેમને લાગ્યું કે ઘરના વડીલો હવે લાચાર છે અને તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. વસુંધરાજીને આજે અહેસાસ થઈ રહ્યો હતો કે જે શાંતિને બચાવવા માટે તેમણે સમજૂતી કરી હતી, આજે તેણે તેમને આ શાંતિના વળાંક પર લાવીને ઊભા કરી દીધા છે. સમયનું ચક્ર ચાલતું રહ્યું અને ઘરમાં નકુલ અને રિદ્ધિમાના બે બાળકોની કિલકારીઓ ગુંજવા લાગી. બાળકોના આવવાથી ઘરની રોનક તો વધી, પણ રિદ્ધિમાની મહત્વાકાંક્ષાઓ પણ બેકાબૂ થઈ ગઈ. નારાયણજી જે જીવનના અનુભવોથી પાકેલા હતા તેઓ જાણતા હતા કે આવનારો સમય કઠિન હોઈ શકે. તેમની કંપની પ્રાઇવેટ હતી, જેનો અર્થ હતો કે રિટાયરમેન્ટ પછી કોઈ બાંધેલી પેન્શન મળવાની નહોતી. નારાયણજીને હંમેશા વસુંધરાજીના ભવિષ્યની ચિંતા સતાવતી હતી. તેઓ અવારનવાર કહેતા હતા, વસુંધરા, કાલનો શું ભરોસો, હું રહું કે ન રહું, પણ હું તને કોઈની સામે હાથ ફેલાવવા માટે નથી છોડવા માંગતો. એટલે જ રિટાયરમેન્ટના સમયે જે એક મોટી રકમ તમને મળી તેને તેમને નકુલના નામે કરવાને બદલે બહુ જ સમજદારીથી વસુંધરાજીના નામે બેંકમાં જમા કરાવી દીધી. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે આ જમા પૂંજીનું વ્યાજ દર મહિને સીધું વસુંધરાજીના ખાતામાં આવે, જેથી તેમને પોતાની નાની મોટી જરૂરિયાતો માટે કોઈની સામે નજર ન ઝુકાવવી પડે. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હજુ રિટાયરમેન્ટનો થોડો સમય વીત્યો હતો કે એક કાળી રાત્રે નારાયણજીને છાતીમાં તેજ દુખાવો થયો. હોસ્પિટલ લઈ જવાનો મોકો પણ ન મળ્યો અને હાર્ટ એટેક આવવાથી તેમનું અચાનક નિધન થઈ ગયું. વસુંધરાજી માટે આ માત્ર એક મૃત્યુ નહોતું, પણ તેમનો આખો સંસાર તૂટી પડવો હતો. જે છતની નીચે તેઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરતા હતા તે છત જ માથેથી છીનવાઈ ગઈ. તેઓ પૂરી રીતે તૂટી ગયા, શૂન્ય થઈ ગયા. નારાયણજીનું જેવું તેમના માટે એક ઊંડો આઘાત હતો જેનાથી બહાર નીકળવું નામુમકિન લાગી રહ્યું હતું. તે સમયે નકુલે તેમને ગળે લગાવીને હિંમત આપી હતી કે માં, તમે ચિંતા ન કરો, હું છું ને. ત્યારે વસુંધરાજીને લાગ્યું હતું કે પતિના ગયા પછી દીકરો જ તેમનો રક્ષક બનશે. તેમને ક્યાં ખબર હતી કે નકુલના તે દિલાસા ભરેલા શબ્દોની પાછળ તે તિજોરીની ચાવી મેળવવાનું કાવતરું છુપાયેલું હતું, જેને નારાયણજી પોતાની મહેનત અને ઈમાનદારીથી ભરીને ગયા હતા. નારાયણજીના ગયા પછી ઘરની પૂરી જવાબદારી નકુલના ખભા પર આવી ગઈ હતી. તે એક સારી કંપનીમાં નોકરી તો કરી રહ્યો હતો અને તેનો પગાર પણ પૂરતો હતો, પણ ઘરની આર્થિક સ્થિતિ ક્યારેય સુધરતી જ નહોતી. તેનું કારણ નકુલની ઓછી કમાણી નહીં, પણ રિદ્ધિમાની ક્યારેય ન ખતમ થનારી ઈચ્છાઓ હતી. નકુલ હવે અવારનવાર વસુંધરાજીના રૂમમાં આંટા મારવા લાગ્યો હતો. તે ક્યારેય માથું ઝુકાવીને બેસી જતો તો ક્યારેક ખોટા નિશાસા નાખતો. જ્યારે વસુંધરાજી પૂછતા, શું થયું બેટા, આટલો પરેશાન કેમ છે, તો નકુલ પાસે બહાનાઓનું એક લાંબુ લિસ્ટ તૈયાર રહેતું.
તે કહેતો, માં, આ મહિને સગુની સ્કૂલ ફી અચાનક વધારી દીધી, સમજ નથી પડતી ક્યાંથી વ્યવસ્થા કરું. અથવા ક્યારેક કહેતો, કરિયાણાની દુકાનોનો પાછલો હિસાબ બાકી છે માં, તે ઉધાર આપવાની ના પાડે છે. ત્યાં સુધી કે તે ક્યારેક દવાઓ અને બાળકોની બીમારીનું પણ ખોટું બહાનું બનાવતા ચૂકતો નહોતો. વસુંધરાજીનું કોમળ મન દીકરાની આ વાતો સાંભળીને પીગળી જતું. તેમને લાગતું કે તેમનો દીકરો કેટલી મહેનત કરી રહ્યો છે, તેમ છતાં પણ પરેશાન છે. તેઓ તરત પોતાના કબાટમાંથી પૈસા કાઢીને તેના હાથ પર મૂકી દેતા. તેમને અંદાજ પણ નહોતો કે આ બહાનાઓની પટકથા રસોડામાં રિદ્ધિમા દ્વારા લખવામાં આવતી હતી. રિદ્ધિમા જ નકુલને ઉશ્કેરતી હતી કે તારી પાસે તો કંઈ બચતું નથી, બધા પૈસા ઘરમાં જ લાગી જાય છે. માજી પાસે જે પિતાજીને જમા પૂંજી અને વ્યાજ આવે તે કયા દિવસે કામ આવશે? જઈને માગો એમની પાસે. આખરે એમના પછી એ બધું આપણું જ તો છે. નકુલ, જે રિદ્ધિમાના મોહ અને દબાણમાં પૂરી રીતે આંધળો થઈ ચૂક્યો હતો, પોતાની માની મમતાનો ભાવ લગાડવા માંડ્યો. વસુંધરાજીને ધીમે ધીમે એ અહેસાસ થવા લાગ્યો હતો કે તેમના પોતાના જ ઘરમાં તેમની હેસિયત હવે કેવળ એક હરતી ફરતી બેંકની રહી ગઈ છે. માને દુઃખ એ વાતનું હતું કે પૈસા જઈ રહ્યા છે. દુઃખ એ વાતનું હતું કે તેમનો દીકરો તેમની સાથે સાચું બોલવાની હિંમત પણ હારી ચૂક્યો હતો. રાતનો સન્નાટો ઘરમાં ફેલાયેલો હતો, પણ વસુંધરાજીના હૃદયમાં આક્રોશનું તોફાન ઉઠી રહ્યું હતું. નકુલ ઓફિસથી થાક્યો હાર્યો પાછો ફર્યો અને જમીને જેવો પોતાના રૂમ તરફ વધવા લાગ્યો. વસુંધરાજીના અવાજે તેને ત્યાં જ ખીલાની જેમ ચડી દીધો. ઊભો રે નકુલ, આજે તને ભાગવા નહીં દઉં. વસુંધરાજીના અવાજમાં એ અધિકાર હતો જે નકુલે વર્ષોથી નહોતો સાંભળ્યો. નકુલ ગભરાઈ ગયો. તેણે પાછળ ફરીને જોયું તો વસુંધરાજીનો ચહેરો શાંત હતો, પણ તેમની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. વસુંધરાજીએ સીધો પ્રહાર કર્યો. નકુલ, મને બસ એટલું બતાવ કે મારા ખાતામાંથી પેલા 20 લાખ રૂપિયા આ રીતે ચોરી છુપીથી ઉપાડવાની શું જરૂર હતી? તું મારો દીકરો છે. જો તું એકવાર હકથી માંગત તો શું હું ના પાડી દેત? શું તને પોતાની જ માને દગો આપતા જરા પણ શરમ ન આવી? નકુલનો ચહેરો સફેદ પડી ગયો. તેણે ચોરી પકડાઈ જવાની આશા નહોતી રાખી. તે કંઈક બોલવાનો જ હતો કે વસુંધરાજીએ હાથના ઈશારાથી તેને ચૂપ કરાવી દીધો. તેમનો અવાજ હવે ભારે થઈ ગયો હતો. મારા પછી આ બધું તારું જ તો હતું. આ ઘર, આ જમા પૂંજી, મારું લોહીનું એક એક ટીપું, બધું તારા અને તારા બાળકો માટે તો જોડીને રાખ્યું હતું. પણ તે રાહ જોઈ પણ યોગ્ય ન સમજ્યું. જે માએ તને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, તેની જ આંખોમાં ઝાંખાપણાનો ફાયદો ઉઠાવીને તે તેના ઘડપણની લાકડી છીનવી લીધી. પોતાના જ લોહી સાથે આવો દગો કરતા તારો હાથ ન ધ્રુજ્યો? રૂમના દરવાજે ઊભેલી રિદ્ધિમા પણ આ બધું સાંભળી રહી હતી. નકુલ નિરુત્તર હતો. તેમની નજર જમીન પર ખોડાયેલી હતી. વસુંધરાજીની મમતા આજે ન્યાય માગી રહી હતી. તેમણે આગળ કહ્યું, પૈસા તો હાથનો મેળ છે નકુલ, આજે છે કાલે નહીં રહે. પણ તે જે ભરોસો તોડ્યો છે તેનો હિસાબ કોણ આપશે? તે 20 લાખ નથી ઉપાડ્યા, તે પોતાની માનું અસ્તિત્વ જ નીલામ કરી દીધું. જ્યારે સત્ય બિલકુલ સામે ઊભું હોય તો અપરાધી અવારનવાર ગુસ્સાને પોતાની ઢાલ બનાવી લેશે. નકુલે પણ એ જ કર્યું. તેણે પોતાની માની આંખોમાં જોવાની હિંમત તો ન કરી, પણ પોતાનો અવાજ ઊંચો કરી લીધો. તે અકળાઈને અને સોફા પર હાથ પછાડતા બોલ્યો, માં, સવારમાં આંસુ નાટક માંડ્યું છે. મારા પર આવો ઘટિયા અને ખોટો આરોપ લગાવતા તમારે વિચારવું જોઈએ. હું તમારો દીકરો છું, કોઈ સડક છાપ ચોર નહીં. પોતાની યાદશક્તિ પર જોર આપો. તમે જાતે ચેક પર સહી કરી હતી. હવે મારા પર કાદવ કેમ ઉછાળી રહ્યા છો? નકુલનું આ જૂઠ અને તેનું ઉગ્ર વર્તન જોઈને વસુંધરાજીના ચહેરા પર એક ઠંડુ સ્મિત આવી ગયું. તેમને હવે પોતાના દીકરા પર ગુસ્સો નહીં પણ દયા આવી રહી હતી. તેમણે બહુ શાંત સ્વરે કહ્યું, નકુલ, માણસ જ્યારે સાચું બોલે છે ને તો તેની આંખો વાત કરે, પણ તું તો પોતાની નજરોને જમીન પરથી ઉઠાવી પણ નથી શકતો. તું સાચો હોત તો આટલો તરફડિયા ન મારત. વસુંધરાજીએ ટેબલ પર રાખેલા પોતાના ચશ્માને સ્પર્શ કર્યો અને આગળ બોલ્યા, તને લાગ્યું હતું કે માં આંધળી છે અને હંમેશા અંધારામાં જ રહેશે. આજે હું જાતે બેંક ગઈ હતી. ત્યાં રામચંદ્ર સાહેબ મળ્યા હતા. તને યાદ છે ને, તારા પિતાજીના જૂના મિત્ર? તેમને મને એક એક પળનો હિસાબ આપ્યો છે કે કયા દિવસે કેટલા વાગે અને કોણે તે રકમ ઉપાડી. રામચંદ્ર સાહેબે બધું સાફ સાફ બતાવી દીધું કે ચેક લઈને તું જ ત્યાં ઊભો હતો. રામચંદ્ર સાહેબનું નામ સાંભળતા જાણે નકુલના મોઢા પર કોઈએ તાળું મારી દીધું હોય. તેની પાસે હવે કોઈ બહાનું નહોતું બચ્યું. રામચંદ્ર સાહેબને ખોટા પાડવા નામુમકિન હતું. વસુંધરાજી પોતાની જગ્યાએથી ઉઠ્યા અને નકુલની નજીક જઈને ઊભા રહ્યા. તેમનો પડછાયો નકુલ પર ભારે પડી રહ્યો હતો. તેમણે કહ્યું, ચશ્મા ડસ્ટબિનમાં ફેંકવાથી માણસ આંધળો નથી થઈ જતો નકુલ. મેં તો તને મારી આંખોની રોશની આપી હતી, પણ તે એ જ રોશનીને છીનવવાથી મારા જીવનમાં અંધારું કરવાની કોશિશ કરી. હવે બોલ, શું રામચંદ્ર સાહેબ પણ જૂઠી બોલી રહ્યા છે? જ્યારે નકુલ પાસે કોઈ જવાબ ન બચ્યો તો રિદ્ધિમા સિંહણની જેમ તરાપ મારીને વચ્ચે આવી ગઈ.
તેના ચહેરા પર ન તો કોઈ શરમ હતી અને ન તો સસરાના નિધનનો શોક. તે બૂમ પાડીને બોલી, બસ કરો માજી, બહુ થયું તમારું આ નાટક. તમે મારા પતિ પર આ રીતે જાહેરમાં ચોર હોવાનો આરોપ ન લગાવી શકો. બેંક રેકોર્ડ ગવાહ છે કે ચેક પર સહી તમારી જ હતી. કોઈએ તમારો હાથ પકડીને જબરદસ્તી સહી નહોતી કરાવી. વસુંધરાજીની આંખોમાં એક ઠંડી આગ સળગી ઉઠી. તેમણે રિદ્ધિમાની આંખોમાં આંખ નાખીને કહ્યું, સહી તો મારી જ હતી વહુ, પણ દાનત તમારી અને નકુલની હતી. તમે બંનેએ મને 20,000નો લાલચ આપીને મારા આંધળાપણાનો ફાયદો ઉઠાવ્યો અને 20 લાખના કાગળ પર સહી કરાવી લીધી. આને અધિકાર નહીં, ધાડ કહેવાય. રિદ્ધિમા તડુકી અને નજીક આવી. તેના અવાજમાં હવે વધારે ઝેર ભળી ગયું હતું. તે બેદરકારીથી હાથ નચાવતા બોલી, તો પૈસા લઈ લીધા તો શું પહાડ તૂટી પડ્યું? એક ખાતામાંથી નીકળીને બીજા ખાતામાં તો આવ્યા છે. કોઈ પારકાને તો નથી આપી દીધા. આખરે તમારી ઉંમર જ કેટલી બચી છે? આજે છો, કાલે નહીં, ક્યારેય પણ ચાલી જશો. જેમ સસરાજી અચાનક ચાલ્યા ગયા ત્યારે પણ તો આ બધું અમારું જ થવાનું હતું. તો જો થોડા દિવસ પહેલા લઈ લીધું તો કયો ગુનો કરી દીધો? ઘરનો પૈસો ઘરમાં તો છે, ક્યાંય ઉડી તો નથી ગયો? રિદ્ધિમાની આ વાત સાંભળીને વસુંધરાજીનું કાળજું કપાઈ ગયું. તમે ક્યારેય પણ ચાલ્યા જશો, આ શબ્દોએ તેમને અહેસાસ કરાવી દીધો કે તેમના પોતાના જ બાળકો હવે તેમના મોતની રાહ જોઈ રહ્યા છે. જે દીકરા માટે તેમણે પોતાની ખુશીઓ કુરબાન કરી તે ચૂપચાપ ઊભો પોતાની પત્નીની આ બદતમીજીઓને સાંભળી રહ્યો હતો. વસુંધરાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ મક્કમ અવાજે કહ્યું, તો તું મારા મોતનો હિસાબ આજે જ લગાવી રહી છે વહુ. નારાયણજી ચાલ્યા ગયા, પણ તેઓ પોતાનું સ્વાભિમાન અને પોતાની સચ્ચાઈ મારી પાસે છોડી ગયા છે. તને લાગે છે કે પૈસા ઘરમાં જ છે, પણ તને એ નથી દેખાતું કે આ પૈસાના ચક્કરમાં આ ઘરમાંથી માનવતા બહાર નીકળી ગઈ છે. વસુંધરાજીએ પોતાની લાકડી ફર્શ પર જોરથી પછાડી અને ગરજીને બોલ્યા, રિદ્ધિમા, તે કહ્યું ને કે શું ફરક પડે? તો સાંભળ, બહુ ફરક પડે છે. જ્યારે એક સ્ત્રીનું સિંદૂર ભૂંસાય અને તેના માથેથી પતિનો સાયો ઉઠે તો તેના પર દુઃખોનો પહાડ તૂટી પડે છે. તે સમયે પૈસા જ તેની હિંમત અને તેની ઢાલ હોય છે. તે ફક્ત પૈસા નથી ચોર્યા, તે મારું સ્વાભિમાન છીનવ્યું છે. વસુંધરાજીના ચહેરા પર વર્ષોની તપસ્યાનું તેજ ઉભરી આવ્યું હતું. તેમણે આગળ કહ્યું, તું ઈચ્છતી હતી કે હું મારી દરેક નાની જરૂરિયાત માટે, ભલે તે માથાના દુખાવાની ગોળી હોય કે મંદિરનું નાળિયેર, તારી સામે હાથ ફેલાવું. તું ઈચ્છતી હતી કે હું તારી રહેમ નજર પર જીવું. યાદ રાખ વહુ, વસુંધરાએ ક્યારેય ચૂકતા નથી શીખ્યું. તે છળથી મારા ઘટપણની લાકડી કાપી, પણ હવે હું તને આ પાપ નહીં કરવા દઉં. તારે મારા એક એક પૈસાનો હિસાબ આપવો પડશે અને તે રકમ પાછી આપવી પડશે. વસુંધરાજીની મક્કમતા જોઈને રિદ્ધિમાના કપાળ પર પરસેવો આવી ગયો. પોતાની ચોરી પકડાઈ જવા અને હવે પકડાઈ જવાના ડરથી તે અકળાઈ ઉઠી. તે ભાન ભૂલીને બરાડી, શું સમજી રાખ્યું છે તમે? શું તમે અમને પોલીસ કચેરી લઈ જશો? પોતાના સગા દીકરા અને વહુને જેલ મોકલાવશો? જમાનામાં પોતાની બદનામી કરાવશો કે તમારી વહુ અને દીકરાએ તમારા પૈસા લઈ લીધા? વિચારી લો માજી, જો પોલીસ આવી તો આ ઘરની ઇજ્જત નીલામ થઈ જશે. રિદ્ધિમાને લાગ્યું કે હવે સમાજ અને ઇજ્જતનું નામ સાંભળીને વસુંધરાજી હંમેશાની જેમ પાછળ હટી જશે, જેવું તે ઘરની શાંતિ માટે અત્યાર સુધી કરતી આવી હતી. પણ આ વખતે વસુંધરાજીની આંખોમાં કોઈ ડર નહોતો. વસુંધરાજીએ એક ડગલું આગળ વધાર્યું અને શાંત સ્વરે કહ્યું, ઇજ્જત તો તે જ દિવસે નીલામ થઈ ગઈ હતી રિદ્ધિમા, જે દિવસે મારા દીકરાએ મારા ચશ્મા કચરાના ડબ્બામાં ફેંક્યા હતા. રહી વાત જેલની, તો જે ગુનો કરે તે સજા ભોગવવી જ પડે છે. જો મારો દીકરો થઈને તે ચોરી કરી શકે તો માં થઈને હું તેને સુધારવા માટે કાનૂનનો દરવાજો પર ખખડાવી શકું છું. રિદ્ધિમાની બૂમો અને નકુલના ગભરાટ વચ્ચે વસુંધરાજીનો અવાજ અચાનક શાંત થઈ ગયો. તેમણે પોતાની ભીની આંખો લૂછી અને મક્કમતાથી કહ્યું, જેલ, પોલીસ, રિદ્ધિમા, હું આ બધું કરી શકું છું. કાનૂન મને અધિકાર આપે કે હું મારી સંપત્તિ અને સુરક્ષા માટે તમારી વિરુદ્ધ ઊભી રહું. પણ યાદ રાખજે વહુ, હું એક માં છું. ઓલાદ ગમે તેટલી ખરાબ નીકળે, માં ક્યારેય કસાઈ નથી બની શકતી. બાળકો ખરાબ કરી શકે છે, પણ એક માં ક્યારેય પોતાનો ધર્મ નથી ભૂલી શકતી. આટલું કહીને વસુંધરાજી પાછળ જોયા વગર પોતાના રૂમ તરફ વધી ગયા. દરવાજો બંધ થવા અને સ્ટોપર ચડવાના અવાજે બહાર ઊભેલા નકુલ અને રિદ્ધિમાને એક પળ માટે રાહત તો આપી, પણ તેમના મનમાં એ સવાલ છોડી દીધો કે હવે આગળ શું થશે. રૂમની અંદર વસુંધરાજીએ પોતાનો કબાટ ખોલી ધ્રુજતા હાથે તેમણે સૌથી નીચે દબાયેલી એ ફાઇલ કાઢી, જેમાં ઘરના અસલી કાગળિયા અને તેમના પતિ નારાયણજીનું વસિયતનામું હતું. આ ઘર તેમના પતિએ સખત મહેનતથી બનાવ્યું હતું અને તેનો માલિકી હક વસુંધરાજીના જ નામે હતો. તેમણે એક ઊંડો શ્વાસ લીધો, પોતાના ચશ્મા સરખા કર્યા અને પોતાના મોબાઈલ ફોનથી એક નંબર ડાયલ કર્યો. આ નંબર એક પ્રખ્યાત પ્રોપર્ટી ડીલરનો હતો, જે ઘર ખરીદવા અને વેચવાનું કામ કરતો હતો. વસુંધરાજીએ બહુ તોતલા શબ્દોમાં તેની સાથે વાત કરી
અને તેને તરત ઘર જોવા માટે બોલાવ્યો. આવતા 7 દિવસ ઘરમાં એક વિચિત્ર ડર ને ડરામણી શાંતિ છવાયેલી રહી. ના વસુંધરાજીએ કોઈની પાસે પૈસા માંગ્યા, ના રિદ્ધિમાએ તેમના પર કોઈ ટોણો માર્યો. રિદ્ધિમા અને નકુલને લાગ્યું કે કદાચ માં હાર માની ચૂકી અને હવે તેઓ ચૂપચાપ આ અપમાનને સહન કરીને બાકીની જિંદગી વિતાવી દેશે. તેઓ પોતાની જીતનો જશ્ન મનાવી જ રહ્યા હતા કે તેમને અંદાજ પણ નહોતો કે આ 7 દિવસની ખામોશી તે તોફાન પહેલાની શાંતિ હતી જે તેમના અહંકારના મહેલને તોડી પાડવાની હતી. 7 દિવસની તે રહસ્યમય ખામોશી ત્યારે તૂટી જ્યારે ઘરના દરવાજા પર કેટલાક અજાણ્યા લોકો હાથમાં ફાઇલો લઈને ઊભેલા હતા. નકુલ અને રિદ્ધિમા નવાઈથી તેમને જોઈ રહ્યા હતા કે વસુંધરાજી પોતાના રૂમમાંથી બહાર આવ્યા. તેમના હાથમાં ઘરના અસલી દસ્તાવેજો હતા અને ચહેરા પર એક એવી ચમક હતી જેને નકુલે પહેલા ક્યારેય નહોતી જોઈ. જ્યારે નકુલે હકલાતા પૂછ્યું કે માં, આ બધું શું થઈ રહ્યું છે, ત્યારે વસુંધરાજીએ ઠંડા અવાજે પોતાનો ફેસલો સંભળાવ્યો. તેમણે સીધા નકુલ અને રિદ્ધિમાની આંખોમાં જોતા કહ્યું કે તમે બંનેએ મને પૂછ્યું હતું ને કે હું શું કરીશ, તો સાંભળી લો. મેં આ ઘર વેચવાનો સોદો પાકો કરી લીધો છે. હવે તમે બંને આ ઘરના માલિક નહીં, બસ થોડા દિવસના મહેમાન છો. નકુલ બરાડ્યો. માં, આ તમે કઈ રીતે કરી શકો? આ અમારું ઘર છે. વસુંધરાજીએ શાંતિથી જવાબ આપ્યો. અમારું નહીં નકુલ, આ મારું ઘર છે. નારાયણજીએ આ મારા નામે કર્યું હતું જેથી મારે ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. તમે કોણ થાઓ છો મને રોકવાવાળા? તમે મારા ખાતામાંથી મારા ઘટપણની છેલ્લી પૂંજી પેલા 20 લાખ રૂપિયા ચોર્યા. મારા ખાતામાં આજે એક પણ રૂપિયો બાકી નથી. તો શું તમે ઈચ્છતા હતા કે હું ભૂખે મરી જાઉં? મારે મારી વ્યવસ્થા જાતે કરવાની છે. રિદ્ધિમાના ચહેરાના નૂર ઉડી ગયા. વસુંધરાજીએ આગળ કહ્યું, આ સોદો 70 લાખમાં નક્કી થયો છે. આ પૈસાથી હું મારા આગળના જીવનના રહેવા, જમવા અને દવાઓની સન્માનજનક વ્યવસ્થા કરીશ. મેં મારા ભાઈ સાથે વાત કરી લીધી છે. તેમના ગામમાં એક નાનું અને સસ્તું ઘર મળી રહ્યું છે. હું ત્યાં જઈશ અને શાંતિથી મારી જિંદગીના બાકી દિવસો વિતાવીશ. નકુલ અને રિદ્ધિમાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જે આલીશાન છત પર તેઓ કબજો જમાવીને બેઠા હતા તે તેમના માથાથી છીનવવાની હતી. વસુંધરાજીએ અંતિમ પ્રહાર કરતા કહ્યું, તમે બંને જવાન છો, હાથ પગ સાદા છે, નોકરી છે, જાઓ કોઈ ભાડાના મકાનમાં પોતાની નવી દુનિયા વસાવો. તમે મને નિરાધાર છોડવાની કોશિશ કરી હતી. આજે મેં તમને આત્મનિર્ભર બનવાનો મોકો આપી દીધો છે. નકુલ અને રિદ્ધિમા સ્તબ્ધ ઊભા હતા. તેમને લાગી રહ્યું હતું કે કદાચ માં ફક્ત તેમને ડરાવવા માટે આ બધું કહી રહી છે. પણ ત્યારે જ વસુંધરાજીએ ફોન ઉપાડ્યો અને દલાલ એટલે કે એજન્ટને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હા વસંત સાહેબ, બધું નક્કી રહ્યું. તમે કાલ સવારે તમારા ખરીદદાર સાથે આવો અને પૂરું ઘર સારી રીતે જોઈ લો. મેં મારું મન બનાવી લીધું છે અને કાગળિયા પણ તૈયાર છે. એજન્ટ સાથે વાત કર્યા પછી વસુંધરાજીએ નકુલ તરફ જોયું. નકુલના ચહેરા પર હવે તે ગુસ્સો નહીં પણ એક ઊંડો ડર હતો. 70 લાખનું આ ઘર તેમના જીવનનું સૌથી મોટું સુરક્ષા કવચ હતું. શહેરની વચ્ચોવચ આટલી સુખ સુવિધાવાળી જગ્યા છોડીને જ્યાં તેમના બાળકોની સ્કૂલ હતી અને તેમની ઓફિસ, કોઈ અજાણ્યા ભાડાના મકાન જવું તેમના માટે કોઈ ખરાબ સપનાથી ઓછું નહોતું. રિદ્ધિમા જે અત્યાર સુધી વાતમાં માજીને તેમની ઉંમરનો વાસ્તો આપી રહી હતી, હવે પૂરી રીતે શાંત પડી ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે જે ઉંમરની તે મજાક ઉડાવી રહી હતી તે જ અનુભવ અને પરિપક્વતાએ આજે તેમને બેઘર કરવાનો રસ્તો પસંદ કરી લીધો હતો. વસુંધરાજીએ પોતાની લાકડી ઉપાડી અને પોતાના રૂમ તરફ વધતા કહ્યું, નકુલ, કાલે જ્યારે ખરીદદાર આવે તો ઘર સાફ રાખજે. હું નથી ઈચ્છતી કે મારા ઘરની વિદાય ખરાબ હાલતમાં થાય. અને હા, પોતાની નવી જગ્યા શોધવાનું શરૂ કરી દે, કારણ કે મહિનાના અંત સુધીમાં મારે આ ઘર ખાલી કરીને નવા માલિકને સોંપવાનું છે. તે રાત્રે ઘરમાં ચૂલો ન સળગ્યો. નકુલ અને રિદ્ધિમા હોલના અંધારામાં બેઠા હતા જ્યારે વસુંધરાજી પોતાના રૂમમાં પોતાનો સામાન બાંધી રહ્યા હતા. તેમને દુઃખ તો હતું કે જે ઘરને તેમને લોહી પરસેવાથી સિંચ્યું તેને વેચવું પડી રહ્યું છે, પણ તેમને એ વાતનો સંતોષ હતો કે હવે તેઓ કોઈના દગાના ઓશિયાળા નહીં રહે. જ્યારે દલાલ અને ખરીદદાર ઘર જોઈને ચાલ્યા ગયા તો ઘરનો સન્નાટો નકુલ અને રિદ્ધિમા માટે અસહ્ય થઈ ગયો. તેમને અહેસાસ થયો કે જે એશો આરામની તેઓ કલ્પના કરી રહ્યા હતા તે થોડી પળોમાં ધૂળમાં મળી જવાનો છે. હવે ના તેમની પાસે રહેવા માટે છતબત્તી અને ના તો સમાજમાં કોઈ ઇજ્જત. નકુલ અને રિદ્ધિમા દોડીને વસુંધરાજીના રૂમમાં ગયા અને તેમના પગમાં પડી ગયા. નકુલ ધ્રુસકે રડવા લાગ્યો, માં, અમને માફ કરી દો. લાલચે મારી આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. હું ભૂલી ગયો હતો કે તમે મને ઉછેરવા માટે કેટલી તકલીફો સહન કરી. પ્લીઝ આ ઘર ન વેચો અને અમને રસ્તા પર ન લાવો. રિદ્ધિમા પણ પોતાની ભૂલ પર શર્મિંદા હતી. તેની બધી અકળ ગાયબ થઈ ચૂકી હતી. તેણે રૂંધાયેલા ગળાથી કહ્યું, માજી, મને સમજાઈ ગયું કે પૈસા જ બધું નથી હોતા. તમારા વગર આ ઘર ફક્ત દિવાલોનું માળખું છે. અમને એક મોકો હજુ આપો.
વસુંધરાજી જે અત્યાર સુધી પથ્થરની મૂર્તિ બનીને બેઠા હતા, તેમની આંખોમાંથી પણ મમતાના આંસુ છલકાઈ પડ્યા. હકીકતમાં ઘર વેચવાનું તે પૂરું પ્રકરણ વસુંધરાજીની એક વિચારેલી સમજેલી યોજના એટલે કે નાટક હતું. તેમણે તે દલાલને પહેલાં જ બધું સમજાવી દીધું હતું. તેઓ બસ પોતાના દીકરા અને વહુને એ અહેસાસ કરાવવા માંગતા હતા કે પરાવલંબન અને અપમાનનો સ્વાદ કેવો હોય છે. વસુંધરાજીએ તેમને ઉઠાડ્યા અને શાંત ભાવે કહ્યું, નકુલ, હું આ ઘર નહીં વેચું, પણ એક શરત પર. જે મારું છે તે મારું જ રહેશે. મને દગાની ભીખ નહીં, મારો હક જોઈએ. નકુલે એક પણ પળ ગુમાવ્યા વગર બીજા દિવસે બેંક જઈને 23 લાખ રૂપિયા વ્યાજ સહિત વસુંધરાજીના ખાતામાં પાછા જમા કરાવી દીધા. ઘરનું વાતાવરણ હવે બદલાઈ ચૂક્યું હતું. રિદ્ધિમાં હવે માજીની સેવા ડરથી નહીં પણ સન્માનથી કરવા લાગી હતી. વસુંધરાજીએ પોતાના ચશ્મા પાછા પહેરી લીધા હતા. હવે તેમને ના ફક્ત દુનિયા સાફ દેખાઈ રહી હતી, પણ પોતાના બાળકોના મનનો મેલ પણ સાફ થતો નજર આવી રહ્યો હતો. પોતાની મહેનતની કમાણી અને અધિકારોની ચાવી ક્યારેય પણ પૂરી રીતે બીજાના હાથમાં ન સોંપવી જોઈએ. ઘડપણમાં સંતાનનો પ્રેમ અને સાથ જરૂરી છે, પણ આર્થિક સ્વતંત્રતા એ જ પાયો છે જેના પર તમારા આત્મસન્માનનો મહેલ ટકેલો હોય છે. જ્યાં સુધી તમારી પાસે તમારું બળ છે, દુનિયા ઝૂકીને તમારું સન્માન કરશે. તો મિત્રો, શું વસુંધરાજીને દીકરાઓને પાઠ ભણાવ્યા વગર પૈસા મળી જાત કે તેમણે જે કર્યું તે સાચું હતું? આ વિશે તમારી શું રાય છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ કહાની તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો. અને જો કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી ધન્યવાદ.